Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Shri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 2, that is managing employees' motivation and moral, right? So, today we are going to discuss the topic that is employee empowerment, right? તો પહેલાં તો વોટ ઇઝ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ? તો એમ્પ્લોય એમ્પાવરમેન્ટ એટલે કે તમે તમારી ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોઈઝ છે, લોઅર લેવલ એમ્પ્લોઈઝ છે, રાઈટ, એના ઉપર તમે કંટ્રોલ ઓછો કરો છો. એ જે કામ કરે છે એમાં તમે એમને ફ્રીડમ આપો છો કે વોટ એવર દે આર ડુઈંગ, બરાબર, એ લોકો એમની પોતાની રીતના કરે, રાઈટ. સો ટૂંકમાં તમે એમને ફ્રીડમ આપો છો રિગાર્ડિંગ ધેર વર્ક, અને જે બી એ કામ કરે એ એની પોતાની રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી કે ગમે ત્યારે કંઈ બી થાય તો એ વસ્તુનો એણે જવાબ દેવાનો રહે, રાઈટ. સો દેટ ઇઝ ટૂંકમાં કે તમે એને ફ્રીડમ આપો છો, એક થોડું લિબરલ એન્વાયરમેન્ટ આપો છો કે જેનાથી એ લોકોને જે નાની નાની વસ્તુમાં એમ્પ્લોઈઝને એવું થતું હોય કે મારે નાની નાની વસ્તુ પૂછવા જવાની, કે મને બહુ મારા ઉપર સ્ટ્રિક્ટ રહે છે બધા, કે સો એન્ડ સો, કે જેના કારણે જોબ સેટિસ્ફેક્શન મળતું નથી, તો એ ફેક્ટર છે અહીંયા ઇરેડિકેટ થાય છે, રાઈટ. સો દેટ ઇઝ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ. So, empowerment refers to enabling a lower level employee to make all the decisions required relevant for carrying out his duties or discharge his responsibilities on his own and implement them. બરાબર. તો એમ્પાવરમેન્ટ એટલે ટૂંકમાં તમે લોઅર લેવલ એમ્પ્લોયને દરેક ડિસિઝન લેવાની છૂટ આપો છો રિગાર્ડિંગ ધેર ડ્યુટીઝ, એમની જે ડ્યુટીઝ એમને આપેલી છે કે એમને જે રિસ્પોન્સિબિલિટી આપેલી છે એમાં એમને તમે છૂટ આપો છો કે એની રીતના પોતાના ડિસિઝન્સ લઈ શકે અને એને જે રીતના એ કામ કરવું હોય એ રીતના એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એમ્પાવરમેન્ટ ઇઝ સિમ્પલ એઝ વેલ એઝ કોમ્પ્લેક્સ, બરાબર. સિમ્પલ એ છે સાથે સાથે કોમ્પ્લેક્સ એ છે. સિમ્પલ કઈ રીતના કે એ મેનેજરને કહે છે કે તમારે બોસિઝમ જે છે, કે જે તમે કંટ્રોલ રાખો છો, કે જે દાદાગીરી તમે કરો છો, બોસની જેમ રહ્યો છો, એ તમારે નથી રહેવાનું, બરાબર. અને જે એમ્પ્લોય છે એને એમની રીતના કામ કરવા દેવાનું છે. અને અઘરી વસ્તુ કઈ છે, કોમ્પ્લેક્સ વસ્તુ કઈ છે, કે જનરલી એમ્પ્લોઈઝ છે એ વસ્તુ કરવા માટે ટ્રેન્ડ નથી હોતા, બરાબર. એટલે જો પ્રોપર ટાઈમ ટ્રેનિંગ ને એ બધું ન મળ્યું હોય, બરાબર, તો થોડું એમ્પ્લોઈઝ માટે એ વર્ક કરવું ટફ છે. તો દેટ ઇઝ ધ કોમ્પ્લેક્સ થિંગ અબાઉટ ધીસ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ, બરાબર. મેની ઓર્ગેનાઇઝેશન employees feel that they are dependent on others for minor matters. Their efforts have little impact on performance. They feel powerless, which creates frustration in employees, and they start developing a feeling that they cannot successfully perform and make meaningful contribution. એટલે ઘણીવાર મેં કીધું ને કે એમ્પ્લોઈઝને એમ થાય કે ભાઈ મારે નાની નાની વસ્તુ માટે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું છે, કે મારી એફર્ટ્સ છે એ પાવરલેસ છે, બરાબર. તો એના કારણે એને થોડું ફ્રસ્ટ્રેશન ફીલ થાય છે અને એ વ્યવસ્થિત રીતના પરફોર્મ કરી શકતું નથી. તો આ ફિલિંગને ઓવરકમ કરવા માટે, બરાબર, એમ્પાવરમેન્ટ આપવામાં આવ્યું છે કે એમ્પ્લોઈઝને બી થોડું સેટિસ્ફેક્શન ફીલ રહે, એ પોતાની રીતના વર્ક ઓન કરી શકે. સો દેટ ઇઝ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ, રાઈટ. દેન વેઝ એન્ડ મીન્સ ઓફ એમ્પાવરમેન્ટ, બરાબર. તો એમ્પાવરમેન્ટ છે ઇટ ઇઝ રિડ્યુસિંગ પાવરલેસનેસ while enhancing employees' feeling of self-effectiveness. There are 5 approaches or ways and means suggested for empowerment. They are as follows, બરાબર. કયા વેઝ અને મીન્સ છે કે જેનાથી તમે એમ્પાવરમેન્ટ આપી શકો? તો પહેલાં તો હેલ્પિંગ એમ્પ્લોઈઝ અચીવ જોબ માસ્ટરી, કે તમે એમને ટ્રેનિંગ આપો, એમને કોચિંગ આપો, બરાબર. તમારા એક્સપિરિયન્સ ઉપરથી તમે એમને શીખવાડો, રાઈટ, શરૂઆતમાં, કે જેનાથી એને સક્સેસ મળે. સ્ટાર્ટિંગમાં થોડી આ બધી વસ્તુની જરૂર પડે, પણ જેમ જેમ ટાઈમ જાય એમ પછી એ બધી વસ્તુથી યુઝ ટુ થઈ જાય અને એને પછી કામમાં ગ્રીપ આવી જાય. દેન અલાવિંગ મોર કંટ્રોલ, બરાબર. તો ગિવિંગ એમ્પ્લોઈઝ ડિસ્ક્રિપ્શન ઓવર જોબ પરફોર્મન્સ એન્ડ મેકિંગ ધેમ અકાઉન્ટેબલ ફોર ધ પરફોર્મન્સ એન્ડ આઉટકમ. એમને થોડું તમે કંટ્રોલ આપો
કે તમે જે કામ કરો એ તમારી રીતના કામ કરો અને ગમે તે તમે કામ કરશો બરાબર, તો એના માટે તમે એકાઉન્ટેબલ છો કે તમારું સારું કામ થયું તો તમને એપ્રિસિએશન મળશે અને જો ન સારું કામ થયું તો તમારે એનો જવાબ દેવો પડશે. તો આવી રીતના તમે એમને કંટ્રોલ આપો. દેન પ્રોવાઇડિંગ સક્સેસફુલ રોલ મોડલ્સ, કે એમને એમના જે બીજા પીર્સ છે બરાબર, એમાંથી એમને તમે એક્ઝામ્પલ્સ આપો બરાબર. એમને ઓબ્ઝર્વ કરવાનું કહો કે ભાઈ આ વ્યક્તિને તમે ધ્યાનમાં લ્યો કે એ બહુ સારું કામ કરે છે, તો આમને જોઈને તમે કંઈક શીખશો, રાઈટ. તો એવી રીતના તમે એમને રોલ મોડલ્સ આપો કે જેને એ જોઈને ફર્ધર પોતે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. દેન યુઝિંગ સોશિયલ રીઇન્ફોર્સમેન્ટ એન્ડ પર્સુએશન, તો પ્રેઝ આપો બરાબર, એન્કરેજમેન્ટ આપો કે સારું કામ કર્યું હોય તો એમના વખાણ કરો, જ્યાં એમને જરૂર લાગે ત્યાં એમને હેલ્પ કરો બરાબર, એમને ફીડબેક આપો બરાબર. તો એવી રીતના ટૂંકમાં એમનો કોન્ફિડન્સ લેવલ વધારો કે જેનાથી એ લોકોને એક કહેવાય ને કે એન્કરેજમેન્ટ મળે અને કામ કરવાનો ઉત્સાહ આવે. દેન ગિવિંગ ઇમોશનલ સપોર્ટ બરાબર, કે જ્યારે એ લોકોને થોડું સ્ટ્રેસ વધી ગયું હોય તો ત્યારે એમને તમે ઇમોશનલ સપોર્ટ આપો બરાબર, થોડું એન્કરેજમેન્ટ આપો, કામ કરવા માટેની થોડી હેલ્પ કરો બરાબર, પર્સનલ કેર આપો કે ભાઈ એવું મૂંઝાઈશ નહીં કે આ કામ છે તો એ તો થઈ જશે, એમાં કંઈ ટેન્શન નહીં લેવાનું, સો એન્ડ સો. એવી બધી વસ્તુ ટૂંકમાં તમે એમને કરો તો એમને એક કહેવાય ને કે મેન્ટલ પીસ મળે, કે એક કામ કરવાની સ્ટ્રેન્થ મળે કે જેનાથી એ લોકો વધારે સારી રીતના પરફોર્મન્સ આપી શકે, રાઈટ. સો ધીઝ વેર ધ વેઝ એન્ડ મીન્સ ઓફ એમ્પાવરમેન્ટ. પછી છે નેક્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ બેનિફિટ્સ. એમ્પ્લોય મોરલ આવીએ એની પહેલાં આપણે એક પોઈન્ટ જોવાનો છે, દેટ ઇઝ બેનિફિટ્સ ઓફ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ. તો કયા કયા બેનિફિટ્સ છે કે જનરલી આપણને એમ્પ્લોય એમ્પાવરમેન્ટથી મળે છે? તો પેલું છે, ફ્લેક્સિબલ ટીમ્સ આર મોર લાઇકલી ટુ બી એબલ ટુ રિસ્પોન્ડ ક્વિકલી ટુ માર્કર એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડિમાન્ડ. કે એક ફ્લેક્સિબલ ટીમ ઊભી થાય બરાબર, એમ્પ્લોય એમ્પાવરમેન્ટ કરવા માટે એક ફ્લેક્સિબલ ટીમ ઊભી થાય બરાબર, અને એમને જ્યારે તમે એમ્પાવરમેન્ટ આપો તો એમની એબિલિટીઝ છે એમાં બી ડેવલપમેન્ટ થાય. તો ટૂંકમાં ઓલ ઓવર આપણી ઓર્ગેનાઇઝેશનને એક એવી ટીમ મળે છે કે જેને તમે ભવિષ્યમાં અત્યારે તમે એમને ટ્રેનિંગ આપશો બરાબર, કે અત્યારે એ પોતાની રીતના કરશે તો ઇન ફ્યુચર એ લોકો બહુ એક્સપર્ટ્સ બની શકે, રાઈટ. સો દેટ ઇઝ ધ બેનિફિટ. સેકન્ડ ઇઝ તમારી ઓવરહેડ કોસ્ટ છે એ ઘટી જાય, કારણ કે કંટ્રોલ જે મેનેજર્સે કંટ્રોલ રાખવાનો હતો એમ્પ્લોઈઝ ઉપર, એ હવે એમની રિસ્પોન્સિબિલિટી રહી નથી, એટલે નંબર ઓફ સુપરવાઇઝર્સ છે એ ઘટી જાય. તો એના કારણે તમે ઓવરહેડ કોસ્ટ છે એ ઘટાડી શકો. થર્ડ ઇઝ ક્રિએટિવ પોટેન્શિયલ થ્રુ આઉટ ધી ઓર્ગેનાઇઝેશન કેન બી યુઝડ. ઘણીવાર એવું થાય કે એવું નથી કે લોઅર લેવલ એમ્પ્લોઈઝ છે તો એમનામાં કોઈ ક્રિએટિવિટી ન હોય, એમનામાં બી ક્રિએટિવ પોટેન્શિયલ હોય કે ઘણીવાર અત્યાર સુધી દબાયેલું હોય, કારણ કે એમને પોતાની રીતના કોઈ પણ વસ્તુ કરવા માટે છૂટ નહોતી. પણ હવે જ્યારે ફ્રીડમ મળે છે તો એ એમનું ક્રિએટિવ પોટેન્શિયલ યુઝ કરીને ઓર્ગેનાઇઝેશનને આગળ લાવી શકે છે, તો એ બેનિફિટ મળે. દેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ empowered teams are likely to have high motivation and high moral. કે જેને તમે એમ્પાવરમેન્ટ આપો છો એમનું મોટિવેશન છે એ વધે છે, મોરલ છે એ વધે છે. જ્યારે બી તમે મોટિવેટેડ ફીલ કરો કે સારું મોરલ તમે મળે છે તમને, ટૂંકમાં તમારી પાસે તમને ઇન્ટરનલ સ્ટ્રેન્થ તમારી પાસે હોય એટલે ઓબ્વિયસલી ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય જ, રાઈટ. કારણ કે તમને એક ઉત્સાહ રહે કે હું કઈ એવી વસ્તુ કરું કે જેનાથી ઓર્ગેનાઇઝેશનમાં વધારે સારું કામ થાય બરાબર, કારણ કે આફ્ટર ઓલ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. તો એના કારણે ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇફેક્ટિવ. Then next point is it helps working of multidisciplinary team across the organization and also helps to break down barriers between functions and improves understanding. Obviously multidisciplinary team બને બરાબર, અને જે બી ટૂંકમાં બેરિયર્સ આવતા હોય, મુશ્કેલી આવતી હોય એને તમે ફાઇટ ઓન કરી શકો, રાઈટ. અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે કામ પ્રત્યેની એ બી ઇમ્પ્રૂવ થાય છે. Then it also benefits the responsiveness to customer demands as issues may be dealt more easily.
જેમ જેમ તમે વર્ક કરો એવી રીતના તમે કસ્ટમરની ડિમાન્ડને બી સમજી શકો છો, બરાબર, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની સાથે તમે ઇઝીલી ડીલ કરી શકો છો. કારણ કે આફ્ટર ઓલ તમને ખબર જ છે કે હવે પૂરેપૂરી તમારી જ રિસ્પોન્સિબિલિટી છે. તમે તમારી ભૂલ કોઈના ઉપર ઢોળી શકવાના નથી. એટલા માટે તમે વધારે ક્રિએટિવ બનો છો, વધારે તમે કામમાં ધ્યાન આપો છો. તો ધીઝ આર ધ બેનિફિટ્સ ઓફ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ. Now we are moving on towards the next topic, that is employee moral. બરાબર, તો એમ્પ્લોય મોરલ એટલે શું? તો મોરલ છે એ બહુ વાઇડર ટર્મ છે, બરાબર. એ એક એટીટ્યૂડ છે તમારા કામ પ્રત્યેનો, બરાબર. અને it is a degree of enthusiasm and willingness with which the members of group pull together to achieve group goals. બરાબર, એ એક ઉત્સાહ છે, એક કામ કરવાનો ઉત્સાહ છે, બરાબર, કે જે આપણે ઓર્ગેનાઇઝેશન ગોલ અચીવ કરવા માટે યુઝ કરીએ છીએ. હવે મોરલ છે એ એક ભેગી ફિલિંગ્સ છે, એટીટ્યૂડ છે અને સેન્ટિમેન્ટ છે કે આફ્ટર ઓલ તમને સેટિસ્ફેક્શન મળે છે કે નથી મળતું, બરાબર, એ એની એક કમ્બાઇન્ડ ફિલિંગ છે. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ એન્ડ સ્પિરિટ અફેક્ટિંગ વિલિંગનેસ ટુ વર્ક which in turn affects the objective of an individual or organization. Thus, moral is an indicator of attitudes of employee towards their job, superiors and environment. બરાબર, મોરલ, તમારું મોરલ જો હાઈ હોય ને તો તરત જ રિફ્લેક્ટ થાય કે તમે સારું કામ કરો, રાઈટ, તમે પ્રોડક્ટિવિટી સારી આપો. તો આ બધી વસ્તુ છે એ હાઈ મોરલની સાયન્સ છે. અને જો તમારું લો મોરલ હોય તો તમને કામ કરવાની મજા ન આવે, તમે વારા ઘડીએ રજા રાખો, રાઈટ, તમારી પ્રોડક્ટિવિટી છે એ સારી ન રહે. તો ટૂંકમાં મોરલ છે એ એક એવી વસ્તુ છે, એ તમારી ઇન્ટરનલ ફિલિંગ છે, તમારા સેન્ટિમેન્ટ્સ છે તમારી ઓર્ગેનાઇઝેશન પ્રત્યેના, અને એ ઇન્સ્ટન્ટલી રિફ્લેક્ટ કાયમ થતા જ હોય છે, બરાબર. સો દેટ ઇઝ ઇટ, બરાબર, કે તમારી ઓર્ગેનાઇઝેશન પ્રત્યેની તમારો કેવો એટીટ્યૂડ છે, તમારા સુપિરિયર પ્રત્યે, બરાબર, જોબ પ્રત્યે તમારો કેવો એટીટ્યૂડ છે, દેટ ઇઝ ધ મોરલ. અને એ એક રિલેટિવ કન્સેપ્ટ છે, બરાબર. અને હાઈ અને લો બે રીતને એ મેજર થાય છે. હાઈ મોરલ તમે બિલ્ડ કરી શકો અને મેન્ટેન કરી શકો, પણ એમાં થોડી એફર્ટ છે ઇઝ રિક્વાયર્ડ, અને એ બહુ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરનો, બરાબર. એટલે મોરલ ઓફ એમ્પ્લોઈઝ શુડ બી હાઈ, બરાબર. એમ્પ્લોઈઝનું મોરલ ઓલવેઝ હાઈ જ હોવું જોઈએ, રાઈટ, તો જ તમે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી અચીવ કરી શકો. હાઈ મોરલ હોય તો લેબર ટર્નઓવર, વેસ્ટેજીસ અને ડિસહાર્મની જેવા ફેક્ટર્સ ઊભા થતા નથી. એક પીસફુલ એટમોસ્ફિયર રહે, કોઈ પણ વેસ્ટેજીસ ન થાય, એબ્સન્ટિઝમ ન રહે અને લેબર ટર્નઓવર રહેતો નથી જો હાઈ મોરલ હોય તો. તો મોરલ છે એ એક ઇન્ટરનલ કન્ડિશન છે કે એટીટ્યૂડ છે ઇન્ડિવિડ્યુઅલ્સનું કે ગ્રુપનું, બરાબર, કે વિચ ડિટરમાઇન ધ વિલિંગનેસ ટુ કોઓપરેટ. બરાબર, ટૂંકમાં તમે કોઓપરેટ કેટલું કરો છો ઓર્ગેનાઇઝેશનમાં, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મોરલ. એ એક મેન્ટલ ફિલિંગ છે, રાઈટ. નાઉ મેઝર્સ ઓફ ઇમ્પ્રુવિંગ મોરલ ઓર મોરલ બિલ્ડિંગ એફર્ટ્સ. બરાબર, કયા એવા મેઝર્સ છે કે જેમાં તમે મોરલ, બરાબર, એ સુધારી શકો કે પછી સારું મોરલ કરી શકો. તો દેર આર ફ્યુ positive measures are taken to improve the moral of the employees. So few positive measures are taken to improve the moral of the employees. બરાબર, અમુક પોઝિટિવ મેઝર્સ લીધેલા છે, બરાબર, કે જેનાથી આપણે એમ્પ્લોયનો મોરલ છે એ ઇમ્પ્રૂવ કરી શકીએ. હાઈ મોરલ હેલ્પ્સ ટુ રિકન્સાઇલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ વિથ ઇન્ટરેસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. હાઈ મોરલ હશે તો ઓબ્વિયસલી ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ એ જળવાઈ રહેશે અને ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરેસ્ટ બી જળવાઈ રહેશે, બરાબર. તો પહેલો પોઈન્ટ છે દેટ ઇઝ જોબ સેટિસ્ફેક્શન. તો હમણાં જ આપણે આ વસ્તુ સ્ટડી કરી હતી લાસ્ટ સેશનમાં કે જોબ સેટિસ્ફેક્શન છે ઇટ ઇઝ ઓફ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એ બહુ ઇમ્પોર્ટન્સ છે જોબ સેટિસ્ફેક્શનનું. એન્ડ ધીસ રિલેટ્સ ટુ વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ જોબ સચ એઝ, ટૂંકમાં જોબ સેટિસ્ફેક્શન કેવી રીતના તમને મળે, તો વેજીસ છે, સુપરવિઝન છે, વર્ક કન્ડિશન છે કે ઓપોર્ચ્યુનિટી છે. ટૂંકમાં આ બધા એવા ફેક્ટર્સ છે કે તમારા જોબ સેટિસ્ફેક્શનને વધારે છે, બરાબર.
Thus, by providing job satisfaction to employees, their morale can be increased. ટૂંકમાં જેટલું એમ્પ્લોય જોબથી સેટિસ્ફાઈડ હોય એટલું એનું મોરલ છે એ વધે છે, બરાબર. તો દેટ ઇઝ જોબ સેટિસ્ફેક્શન. એનરિચમેન્ટ, જોબ એનરિચમેન્ટ. ધીસ મેજર હેલ્પ્સ ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ, બરાબર. આ મેજર છે એનાથી એમ્પ્લોઈઝને મોટિવેશન ફીલ થાય, બરાબર. ધ આઈડિયા ઇઝ ટુ રિડ્યુસ એમ્પ્લોય ડિસકન્ટેન્ટમેન્ટ બાય ચેન્જિંગ ઓર ઇમ્પ્રુવિંગ અ જોબ, બરાબર. આનાથી એમ્પ્લોયનું ડિસકન્ટેન્ટમેન્ટ કે એનું સેટિસ્ફેક્શન છે, બરાબર, એ છે એ ઓછું થાય છે. ઇટ ઓલ્સો ઓપન્સ અપ for the employee an opportunity to greater recognition, growth, advancement and responsibility, બરાબર. તો આનાથી ટૂંકમાં એમ્પ્લોયને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, બરાબર, સારું રેકોગ્નિશન મળે છે, એનું પોતાનું ગ્રોથ થાય છે, બરાબર, અને એને ઓબ્વિયસલી એની જોબમાં રિસ્પોન્સિબિલિટીઝ બી વધે છે. દેન બિલ્ડિંગ રિસ્પોન્સિબિલિટી ઇન ધ જોબ. તો એમ્પ્લોઈઝ શુડ બી એન્કરેજ ટુ ટેક ડિસિઝન્સ, બરાબર, કે એમ્પ્લોઈઝને પોતાની રીતના ડિસિઝન્સ લેવાની જો છૂટ મળે તો ઓબ્વિયસલી એમનો મોરલ છે એ હાઈ થાય છે, એમને વધારે સારી ભાવના આવે છે કામ કરવા માટેની. દેન રોટેશન ઓફ જોબ. તો ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ બોર્ડમ ઓફ એમ્પ્લોઈઝ, કે વારા ઘડીએ તમારી જોબ રોટેટ થાય તો એનાથી ઓબ્વિયસલી જે બોર્ડમ છે એમ્પ્લોઈઝનું એકનું એક કામ કરીને જો કંટાળ્યા હોય, બરાબર, તો એ વસ્તુ છે એ દૂર થાય છે. Here an employee may be temporarily transferred to another job or may be assigned to a special project, બરાબર, કે અહીંયા એમ્પ્લોયને ટેમ્પરરીલી ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર. ટૂંકમાં એનું જે રિસ્પોન્સિબિલિટી હતી ને કામની એ ટેમ્પરરીલી ચેન્જ કરવામાં આવે છે. ફોર એન એક્ઝામ્પલ કે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ હોય કે જેના ઉપર તમારે અમુક ટાઈમ કામ કરવાનું આવતું હોય, બરાબર, તો એના કારણે તમને એ વસ્તુ આપવામાં આવે છે કે થોડું તમને જોબમાં ચેન્જ મળે અને તમને જે એકને એક વસ્તુ કરીને કંટાળો આવ્યો હોય એમાં ચેન્જીસ આવે, બરાબર. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ that is benefits of high moral. And dear students, again I am repeating it કે please whenever you are going through the video, please take the textbooks with you, બરાબર. And again the next point is we are moving on according to our syllabus, એટલે પ્લીઝ સિલેબસ ચેક કરતા જજો whenever you are going through the videos. So the next topic is benefits of high moral. તો ટૂંકમાં એને આપણે દેટ ઇઝ બેનિફિટ્સ ઓફ હાઈ મોરલ, તો એને આપણે ઇમ્પોર્ટન્સ ઓફ હાઈ મોરલ બી કહી શકીએ, બરાબર. અહીંયા પર્ટિક્યુલરલી તમને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું તો બેનિફિટ્સ છે ને તમે ઇમ્પોર્ટન્સ બી કહી શકો. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ that is high degree of employees interest involvement in jobs and organization. તો હાઈ મોરલ હોય ને તો એમ્પ્લોયનો ઇન્ટરેસ્ટ ઓર્ગનાઇઝેશનમાં જળવાઈ રહે છે, અને જો એનો ઇન્ટરેસ્ટ રહે તો એના કામ કરવાની કેપેસિટી, એનું ડેડિકેશન એમાં ઘણો વધારો થાય છે. તો એ હાઈ મોરલનો બેનિફિટ છે કે એમ્પ્લોય છે એ ઓલવેઝ ઓર્ગનાઇઝેશનમાં ઇન્ટરેસ્ટેડ રહે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ કોઓપરેટિવ એટીટ્યૂડ ટુવર્ડ્સ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, કે એ ઓલવેઝ કોઓપરેટિવ રહે છે, બરાબર, કે જ્યારે બી ઓર્ગેનાઇઝેશનમાં કંઈ બી કામ હોય, બરાબર, એક્સ્ટ્રા વર્ક અલોટ કર્યું હોય તો એનું એમ્પ્લોયનું ઓલવેઝ કોઓપરેટિવ એટીટ્યૂડ રહે છે બિકોઝ એનો હાઈ મોરલ છે, રાઈટ. સો દેટ ઇઝ અગેઇન ધ એડવાન્ટેજ. તો એ ઇમ્પોર્ટન્સ છે હાઈ મોરલનું. Then third is discipline can be maintained as the employees voluntary conform with the rules and regulations. Forcible enactment is not required. તો ટૂંકમાં જેને હાઈ મોરલ છે એમ્પ્લોઈઝને, બરાબર, તો એને ડિસિપ્લિન ઓટોમેટિકલી મેન્ટેન કરે છે, બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સની ફોલો કરે છે, બરાબર. કોઈ પણ વસ્તુમાં તમારે એમને ફોર્સ ન કરવો પડે, દે આર ઓલરેડી રેડી ટુ એક્સેપ્ટ ઇટ, બરાબર. તો એ એક બેનિફિટ છે. Then next point is recognition and pride in the organization. તો ટૂંકમાં હાઈ મોરલથી વર્ક તમે સારું કરો, બરાબર, પૂરેપૂરું તમે ડેડિકેશન આપો તો તમને એક રેકોગ્નિશન મળે છે, એક પ્રાઇડ મળે છે ઓર્ગેનાઇઝેશનમાં. એન્ડ ફિફ્થ પોઈન્ટ દેટ ઇઝ રિડક્શન ઇન રેટ ઓફ એબ્સન્ટિઝમ એન્ડ લેબર ટર્નઓવર, કે જે એમ્પ્લોઈઝનું હાઈ મોરલ હોય, બરાબર, એ વારા ઘડીએ ઓર્ગેનાઇઝેશનમાં રજા બી નથી પાડતા અને લેબર ટર્નઓવર એટલે એ જોબ મૂકવાનું વિચારતા બી નથી,
બરાબર, કે બિકોઝ દે આર ફુલ્લી સેટિસ્ફાઈડ વિથ ધેર જોબ. બરાબર, તો એટલા માટે થઈને તમે એબ્સેન્ટિઝમનો રેટ અને લેબર ટર્નઓવર રેટ બી ઘટાડી શકો છો. તો ધીસ આર ધ બેનિફિટ્સ ઓફ હાઈ મોરલ, અને તમે એને ઇમ્પોર્ટન્સ તરીકે બી કન્સિડર કરી શકો છો. રાઈટ, સો બાય ધીસ we are ending unit number 2. In the next session we are going to continue unit number 3. So thank you dear students.